વિદ્યાર્થી મિત્રો, હું રશ્મિકા મારી આ યુટ્યુબ ચેનલ આઇકોન ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છે ધોરણ 10નો વિષય આઈટી એન્ડ આઈટીએસ. આજે આપણે તેમાં જોઈએ પ્રકરણ નંબર 6 સ્પ્રેડશીટ ડેટા લિંક કરવું. આ પ્રકરણનો આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો પ્રશ્ન નંબર એ આપેલો છે બહુવિકલ્પીય પ્રશ્નો. તેમાં પહેલો જ પ્રશ્ન છે કે ઇન્સર્ટ સીટ ડાયલોગ ખાલી જગ્યાથી ઉપયોગ કરી શકાય છે. આપણને અહીંયા બહુ વિકલ્પીય પ્રશ્નો આપ્યા છે. તેમાં 4 ઓપ્શન આપેલા છે. એ સીટ, બી ઇન્સર્ટ, સી ટૂલ્સ, ડી વિન્ડોઝ. તો તેનો આન્સર આવશે એ સીટ. પછી બીજો વિકલ્પ આપેલો છે આપણને ખાલી જગ્યા માય સીટ નામની સીટના સેલ G5નો સંદર્ભ આપે છે. પહેલું ઓપ્શન આપેલું છે આપણને માય સીટ G5, બી એસ માય સીટ G5, પછી સી આપેલો છે માય સીટ .G5 અને ડીમાં આપેલું છે આપણને માય સીટ સ્પેસ G5. બરાબર, તો તેનો આન્સર આવશે સી માય સીટ .G5. ત્રીજો ખાલી જગ્યા આપેલી છે આપણને ફાઇલના પાથમાં ખાલી જગ્યા ફોરવર્ડ સ્લેશ હોય છે. તો પહેલો ઓપ્શન છે 4, બીજું છે 3, સીમાં આપેલું છે 2 અને ડીમાં આપેલું છે 1. તો આનો સાચો આન્સર આવશે બી 3. ચોથી ઓપ્શન આપણે જોઈશું લિબ્રે ઓફિસ કેલ્કમાં વર્તમાન સ્પ્રેડશીટથી અલગ સ્પ્રેડશીટ પર જવા માટે નીચેનામાંથી કયા ફીચરનો ઉપયોગ થાય છે. તો આપણને પહેલા ઓપ્શનમાં આપેલું છે મેક્રો, બીજા ઓપ્શનમાં છે હાઇપરલિંક, સીમાં આપેલું છે કનેક્ટ અને ડીમાં આપેલું છે કોપી. તો તેનો સાચો આન્સર આવશે બી હાઇપરલિંક. આપણને ત્રીજા પ્રશ્નની અંદર જવાબ આવશે બી 3. બરાબર, આપણે ચોપડીમાં પાછળ D1 આપેલું છે પણ એ નહીં આવે, B3 આવશે. તો આગળનો પ્રશ્ન બી જોઈએ કે ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલી ખાલી જગ્યા આપણને આપેલી છે કે રિલેટિવ હાઇપરલિંક ખાલી જગ્યા લોકેશનના સંદર્ભમાં લોકેશનને સંગ્રહિત કરે છે. તો શું આવશે? ખાલી જગ્યામાં આવશે વર્તમાન. એટલે કયા લોકેશન આવશે? તો વર્તમાન લોકેશનનો સંદર્ભને સંગ્રહ કરે છે. રિલેટિવ હાઇપરલિંક જે છે એ વર્તમાન લોકેશનનું સંદર્ભ સંગ્રહ કરે છે. બીજી ખાલી જગ્યા છે વેબ પેજમાંથી કોષ્ટકો ઇન્સર્ટ કરતી વખતે ખાલી જગ્યા સમગ્ર HTML ડોક્યુમેન્ટ સિલેક્ટ કરે છે. તો તેમાં આવશે વેબ પેજમાંથી કોષ્ટકો ઇન્સર્ટ કરતી વખતે સંપૂર્ણ HTML ડોક્યુમેન્ટ સિલેક્ટ કરે છે. એટલે કે બધો જ HTMLનું ડોક્યુમેન્ટ. પછી ત્રીજી ખાલી જગ્યા આપણને આપેલી છે 3 લિબ્રે ઓફિસ બેઝનું એક્સટેન્શન ખાલી જગ્યા છે. આ એક્સટેન્શન આપણે ખાસ યાદ રાખવાના. આપણે આગળના ચેપ્ટરમાં આવતું હતું .odt, એવી રીતના અહીંયા છે .odb. તો આમાં શું આવશે? લિબ્રે ઓફિસનું બેઝ આવે એટલે આપણે યાદ રાખવાનું .odb. લિબ્રે ઓફિસ બેઝનું એક્સટેન્શન છે .odb. ચોથી ખાલી જગ્યા છે ખાલી જગ્યાનો ઉપયોગ સીટના નામોને જોડવા માટે થાય છે કારણ કે સીટના નામોમાં સ્પેસ હોઈ શકે છે. તો આ ખાલી જગ્યામાં આવશે સિંગલ ક્વોટ. અહીંયા જો ડબલ ઇન્વર્ટેડ કોમા છે, સિંગલ ઇન્વર્ટેડ કોમા છે, સિંગલ ક્વોટ. ખાલી જગ્યામાં આવશે સિંગલ ક્વોટ, એટલે કે સિંગલ ઇન્વર્ટેડ કોમાનો ઉપયોગ સીટના નામોને જોડવા માટે થાય છે. પાંચમી ખાલી જગ્યા આપેલી છે ખાલી જગ્યા ડાયલોગ બોક્સનો ફ્રોમ ફાઇલ વિકલ્પ બીજી ફાઇલમાંથી સીટ ઇન્સર્ટ કરવાની સુવિધા આપે છે. તો ખાલી જગ્યામાં આવશે ઇન્સર્ટ સીટ ડાયલોગ બોક્સનો ફ્રોમ ફાઇલ વિકલ્પ બીજી ફાઇલમાંથી સીટ ઇન્સર્ટ કરવાની સુવિધા આપે છે. ત્યારબાદ આપણે જોઈશું નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. આપણને પહેલું જ વાક્ય આપેલું છે માત્ર વર્તમાન સીટ પહેલાં જ સીટ ઉમેરી શકાય છે. તો આમાં આન્સર શું આવશે? ખોટું. કેમ ખોટું? અહીંયા શું કીધું છે આપણે કે વર્તમાન સીટ પહેલાં જ સીટ ઉમેરે, પણ એવું ના હોય કે કારણ કે લિબ્રે ઓફિસ કેલ્કમાં સીટને વર્તમાન સીટ પહેલાં કે પછી બંને જગ્યાએ ઉમેરી શકાય છે. બરાબર, માટે આ વિધાન કેવું છે? ખોટું છે. હવે બીજું વિધાન જોઈશું આપણે. જો સેલ્સ સીટમાં કોસ્ટ સીટનો સંદર્ભ હોય તો કોસ્ટ સીટમાં કરેલા કોઈપણ ફેરફારો સેલ્સ સીટમાં પણ પ્રતિબિંબિત થશે. તો આ વિધાન કેવું આવશે? સાચું આવશે. કેમ? કારણ કે સીટ વચ્ચે જે સેલ રેફરન્સ દ્વારા લિંક બનાવવામાં આવે ત્યારે મૂળ સીટમાં ફેરફાર થતાં જ જોડાયેલી સીટમાં આપમેળે અપડેટ થઈ જાય છે. બરાબર, આ વિધાન કેવું છે? સાચું છે. પછી ત્રીજું વિધાન આપણને આપેલું છે
બીજી સીટમાં સંદર્ભ તરીકે સીટને લિંક કરવી શક્ય નથી. તો આ વિધાન કેવું આવશે? ખોટું આવશે. કેમ? કારણ કે LibreOffice કેલ્કમાં સેલ રેફરન્સ અથવા હાઇપરલિંક દ્વારા બીજી સીટને સંદર્ભ તરીકે લિંક કરી શકાય છે. માટે આ વિધાન કેવું થશે? ખોટું થશે. અહીંયા આપણને નીચે કારણ પણ આપણે એવી રીતના સમજાવી દેવાનું. પછી આગળનું વિધાન જોઈએ આપણે વેબ પેજ પર બનાવેલ કોષ્ટકમાંથી સ્પ્રેડશીટમાં ડેટા ઇન્સર્ટ કરી શકીએ છીએ. તો આ બિલકુલ સાચું છે. LibreOffice કેલ્કમાં લિંક ટુ એક્સટર્નલ ડેટા જે હોય એ વિકલ્પ દ્વારા વેબ પેજના કોષ્ટકમાંથી ડેટા સ્પ્રેડશીટમાં આપણે ઇન્સર્ટ કરી શકીએ છીએ. માટે આ વિધાન સાચું છે. 5મું વિધાન જોઈએ. એકવાર સીટ પર હાઇપરલિંક બની જાય તે બાદ તેને ડિલીટ કરી શકાતી નથી. અહીંયા શું કીધું છે? એક વખત જો હાઇપરલિંક બની જાય તો તેને ડિલીટ કરી શકાતી નથી. તો આ વિધાન ખોટું છે. કેમ? કારણ કે હાઇપરલિંકને ડિલીટ કી અથવા તો રિમૂવ હાઇપરલિંક દ્વારા સરળતાથી ડિલીટ કરી શકાય છે. એવું ના હોય કે ના ડિલીટ થાય. આપણે એને રિમૂવ હાઇપરલિંક અથવા તો ડિલીટ કી દ્વારા ડિલીટ કરી શકીએ છીએ. બરાબર? આપણે આગળનો પ્રશ્ન જોઈએ. મુદ્દાસર જવાબ લખવાના છે. નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો જ પ્રશ્ન છે, LibreOffice કેલ્કમાં શીટ્સને લિંક કરવાની 2 રીતોના નામ આપો. અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યું છે કે LibreOffice કેલ્ક જે હોય એમાં શીટને લિંક કરવાના 2 રીતોના નામ. અહીંયા આપણે ખાલી નામ એકલા પૂછીએ તો આપણે એનું નામ એકલું લખશું. જો અગર પરીક્ષામાં એવું પૂછાય કે લિંક કરવાની જે 2 રીતો છે એ 2 રીતોના નામ પણ આપો અને સમજાવો, તો આપણે એમાં 2-3 વાક્ય લખવા પડે. જેવા માર્કનો પ્રશ્ન હોય એ પ્રમાણે આપણે લખવો પડે. તો અહીંયા આપણને માત્ર લિંકનું નામ પૂછ્યું છે તો આપણે લખીશું LibreOffice કેલ્કમાં શીટ્સને લિંક કરવાની 2 રીત. એમાં પહેલું જ છે સેલ રેફરન્સ દ્વારા અને બીજું આવશે હાઇપરલિંક દ્વારા. અગર આપણને પૂછે છે કે એ બંને જે રીત છે એને એ રીતનું નામ આપી અને તેને સમજાવો તો આપણે એમાં 2 વાક્ય લખીએ. શું લખાશે? પહેલામાં સેલ રેફરન્સ છે, બરાબર? તો સેલ રેફરન્સ દ્વારા શું થાય? લિંક કરી શકાય. આ પદ્ધતિમાં એક સીટના સેલમાં બીજી સીટના સેલનો સંદર્ભ આપવામાં આવે છે. પરિણામે મૂળ સીટમાં કોઈ ફેરફાર કરવામાં આવે તો તે આપમેળે જોડાયેલી સીટમાં પ્રતિબિંબિત થઈ જાય છે. એવું આપણે 2 વાક્ય લખવા પડે અગર સમજાવવાનું પૂછે તો. અને એમાં બીજી હાઇપરલિંક દ્વારા હોય તો તેમાં શું આવશે? તો હાઇપરલિંક દ્વારા લિંક કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં એક સીટમાંથી બીજી સીટ પર જવા માટે હાઇપરલિંક બનાવવામાં આવે છે. હાઇપરલિંક પર ક્લિક કરતાં જ વપરાશકર્તા સીધો બીજી સીટ પર પહોંચી જાય છે. એવું આપણે લખી શકીએ. પ્રશ્ન નંબર 2 છે, રિલેટિવ અને એબ્સોલ્યુટ હાઇપરલિંક વચ્ચે તફાવત કરો. તો અહીંયા આગળ આપણે તફાવત પૂછ્યો છે, બરાબર? તો આપણે તફાવતમાં લખી શકીએ. પહેલાં તો આપણે એના ભાગ પાડી દઈશું, પછી એમાં 3 થી 4 મુદ્દા લખવાના. તો પહેલો મુદ્દો લખીએ, વર્તમાન ફાઇલ અથવા દસ્તાવેજના સ્થાનના આધાર પર કાર્ય કરતી હાઇપરલિંક છે. કઈ? રિલેટિવ હાઇપરલિંક. અને જ્યારે એબ્સોલ્યુટ હાઇપરલિંકમાં શું આવશે? તો પહેલો મુદ્દો લખીએ આપણે, એમાં ફાઇલ અથવા વેબ પેજનો સંપૂર્ણ પાથ દર્શાવતી હાઇપરલિંક છે, બરાબર? હવે રિલેટિવ હાઇપરલિંકમાં શું થાય? તો સંપૂર્ણ પાથ દર્શાવતી નથી. જ્યારે એબ્સોલ્યુટ હાઇપરલિંક શું છે? તો તે સંપૂર્ણ પાથ દર્શાવે છે, બરાબર? પછી રિલેટિવ હાઇપરલિંકમાં શું હોય? તો વર્તમાન ફાઇલ પર તે આધાર રાખે છે. જ્યારે એબ્સોલ્યુટ હાઇપરલિંક નિશ્ચિત લોકેશન પર આધાર રાખે છે. રિલેટિવ હાઇપરલિંક પોર્ટેબિલિટી વધારે છે, જ્યારે એબ્સોલ્યુટ હાઇપરલિંક પોર્ટેબિલિટી ઓછી કરે છે. રિલેટિવ હાઇપરલિંકમાં ફાઇલ ખસેડાય છતાં લિંક કાર્ય કરે છે, જ્યારે એબ્સોલ્યુટમાં શું થાય? ફાઇલ ખસેડાય તો લિંક કાર્ય કરતી નથી. રિલેટિવ હાઇપરલિંકમાં શું આવશે? સમાન ફોલ્ડરમાં રહેલી ફાઇલોને લિંક કરવા માટે ઉપયોગી છે. જ્યારે એબ્સોલ્યુટ હાઇપરલિંકમાં શું આવશે? તે અલગ ડ્રાઈવ, ફોલ્ડર અથવા તો વેબસાઇટ માટે ઉપયોગી થાય છે. આ તેના ઉપયોગો છે, બરાબર? એવી રીતના આગળ પ્રશ્ન નંબર 3 જોઈએ. સ્પ્રેડશીટમાં વેબ પેજમાંથી ટેબલ કાઢવાના પગલાં લખો. હવે અહીં આગળ આપણે વેબ પેજમાં ટેબલ ખોલવાનું છે, બરાબર? તો સ્પ્રેડશીટમાં વેબ પેજમાંથી ટેબલ કાઢવાના પગલાં નીચે મુજબ છે. એમાં પહેલું જ આવશે, LibreOffice કેલ્કને ખોલો.
પછી આવશે સીટમાં જઈને લિંક ટુ એક્સટર્નલ ડેટાને પસંદ કરો. પછી ત્રીજું આવશે વેબ પેજનો URL દાખલ કરો. પછી ચોથું સ્ટેપ છે ટેબલ્સ વિકલ્પ પસંદ કરો. પછી પાંચમું જરૂરી ટેબલ પસંદ કરો. પછી છેલ્લે શું આવશે ઓકે બટન પર ક્લિક કરો. તો શું થઈ જશે ટેબલ ઓપન થઈ જશે સ્પ્રેડશીટમાં. પછી ચોથું છે star.odb ફોર્મેટમાં હોય તેવા ડેટા સ્ત્રોતનો રજિસ્ટર કરવાના પગલાં લખો. તો એનો આન્સર લખીશું આપણે star.odb ફોર્મેટના ડેટા સ્ત્રોત રજિસ્ટર કરવાના પગલાં નીચે મુજબ આપેલા છે. આપણે એને સ્ટેપ લખવાના છે કે odb ફોર્મેટનો ડેટા કયો કયો છે તે. તો પહેલું છે LibreOffice ખોલો. બીજું છે ટૂલ્સ પસંદ કરો, એમાં ઓપ્શન પસંદ કરવાનો છે. ત્રીજું છે LibreOffice બેઝમાં જઈને ડેટાબેઝ પસંદ કરો. ત્યારબાદ શું આવશે ચોથું ન્યૂ ક્લિક કરો. પછી છે star.odb ફાઇલ પસંદ કરો અને છેલ્લે ઓકે પર ક્લિક કરો. પછી પાંચમો પ્રશ્ન જોઈએ વેબ પેજમાંથી સ્પ્રેડશીટમાં ડેટા એક્સટ્રેક્ટ કરવાના લાભો જણાવો. તો અહીંયા આપણે તેનો જવાબ લખી શકીએ કે વેબ પેજમાંથી સ્પ્રેડશીટમાં ડેટા એક્સટ્રેક્ટ કરવાથી ઘણા બધા લાભ થાય છે. જેમ કે સમયનો બચત થાય છે, ડેટા અપડેટ રહે છે, માનવ ભૂલો ઘટે છે તથા રિયલ ટાઈમમાં માહિતી મળે છે. બરાબર, આવી જ રીતના આપણે બધા પ્રશ્નોનો જવાબ લખવાનો હોય છે. તો આ સાથે જ આ વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને તરત જ મળતી રહે. ધન્યવાદ.